શું મિત્રો તમે ક્યારે બટાકા ઉપર છાશ નાખી બાફીને ક્યારે આ રેસીપી ટ્રાય કરી છે? જ્યારે ફ્રેન્ડ્સ મેં આ રેસીપી બનાવી ત્યારે મારા ઘરમાં બધા જ લોકો ખુશ થઈ ગયા અને ખાવા માટે પડાપડી થઈ ગઈ, એ પણ રસોડા ઉપર જ, કેમ કે બની જ હતી એટલી ટેસ્ટી અને લાજવાબ. તો આ માટે સૌથી પહેલાં 1 વાટકી જેટલા મેં પૌવા લીધા, 1 ગ્લાસ જેટલું પાણી એડ કરી સારી રીતે આને વોશ કરી લીધા. હવે જે આ પાણી છે એને આપણે દૂર કરી દઈશું. તો 1 થી 2 વાર પાણીની મદદથી સારી રીતે પૌવાને વોશ કર્યા બાદ ઢાંકણ ઢાંકી અને સાઈડમાં મૂકી દઈશું. પાણી બિલકુલ પણ એડ નથી કરવાની જરૂરિયાત અત્યારે. હવે મિત્રો મેં લીધા છે 2 બાફેલા બટાકા. હવે તમારે કઈ રીતે છીણવાના છે ધ્યાનથી જોઈ લેજો. તો આ રીતે જે મીડિયમ કાણાવાળી છીણી હોય છે એની મદદથી છીણી લેવાનું. એકદમ ઝીણું પણ નહીં અને એકદમ મોટું પણ નહીં, બને ત્યાં સુધી આપણે આ રીતે આને છીણી લઈશું. તમે આ રેસીપી કાચા બટાકાથી પણ તૈયાર કરી શકો છો, છતાં પણ એ ટેસ્ટી જ લાગશે. બટ આ રીતે આ બાફેલા બટાકા એડ કરવાથી જે સોફ્ટનેસ આવી જોઈએ એ સારી એવી આવશે આની અંદર. હવે બાફેલા બંને બટાકાને મેં સારી રીતે છીણી લીધા છે અને જે આનું છીણ છે એ કેટલું લેવાનું એ હું તમને એ જ બાઉલની મદદથી બતાવીશ કે જે બાઉલની મદદથી આપણે પૌવા લીધા હતા. જો પરફેક્ટ માપ સાથે બનાવશો તો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ આ રેસીપી બનીને તૈયાર થશે. તો 1 વાટકી ભરીને બાફેલું બટાકું અત્યારે મેં લીધું છે. હવે મિત્રો એક એવી લાજવાબ પેસ્ટ તૈયાર કરવાના છે કે જેથી આ વધારે ટેસ્ટી લાગે. આ માટે મેં 3 જેટલી લસણની કળીઓ લીધી છે. હવે 2 લીલા મરચાંને આ રીતે મોટા ટુકડાઓમાં કટ કરી લઈશું. બને ત્યાં સુધી મિત્રો મરચાંને આ રીતે કાતરની મદદથી કટ કરવા કે જેથી હાથ આપણા બિલકુલ પણ તીખા નહીં થાય અને એકદમ કામ આસાન બની રહેશે. ત્યાર પછી જે આદું છીણવાની છીણી આવે છે એ લીધી છે અને થોડુંક આપણે 1 ચમચી જેટલું આદું છીણીને લઈશું. ચોક્કસથી મિત્રો જો આદું હોય તો એડ કરજો, જો ના હોય તો તમે આના વગર પણ તૈયાર કરી શકો છો, બટ આનાથી સારી એવી સ્ટ્રોંગ ફ્લેવર આવશે. હવે આની અંદર આપણે 5 ચમચી જેટલું મીઠું એડ કરીશું અને 1/2 ચમચી જેટલું જીરું એડ કરીશું. ચોક્કસથી એડ કરજો હોય તો, કેમ કે આનાથી ફ્લેવર બહુ જ સરસ આવતી હોય છે. મીઠું એટલા માટે એડ કરવાનું, કોઈ પણ વસ્તુ તમે ખાંડતા હોય તેની અંદર જો થોડાક પ્રમાણમાં મીઠું એડ કરવામાં આવે તો એ ઝડપથી વટાઈ જતું હોય છે અને જે ઘણીવાર બહાર ઉછળીને લસણ આવતું હોય છે તો એવું પણ નહીં થાય. તો સરસ મજાની આ ટાઈપની પેસ્ટ આપણે અધકચરી તૈયાર કરી લઈશું. હવે જે પૌવા છે એ સારા એવા સોફ્ટ થઈ ગયા છે, તમે અડશો ત્યારે તમને સોફ્ટ લાગશે. ત્યારબાદ મિત્રો આની અંદર જે વાટકીની મદદથી આપણે પૌવા લીધા, બસ એ જ વાટકીની મદદથી 1/2 વાટકી જેટલી સોજી એડ કરીશું. ત્યાર પછી જે બાફ્યા હતા બટાકા એ એડ કરી દઈશું 1 વાટકી જેટલા, જે આપણે સાઈડમાં મૂક્યા હતા. જે પેસ્ટ તૈયાર કરી છે એ પણ એડ કરી દઈશું. 2 ચમચી જેટલી મિત્રો આ પેસ્ટ થઈ છે. હવે બસ સારી રીતે મિક્સ કરી લેવાનું એકવાર આને. મિત્રો સ્ટેપ બાય સ્ટેપ બતાવી રહીશું એટલા માટે આટલો સમય લાગી રહ્યો છે, બટ બિલકુલ પણ આ રેસીપી બનાવવામાં સમય નહીં લાગે. જ્યારે શાક રોટલી ખાવાની ઈચ્છા ન હોય, હલકું ફુલકું ખાવાની ઈચ્છા હોય અને એ પણ પેટ ભરીને, તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. મારી ગેરંટી છે કે ઘરના બધા જ સભ્યોને બહુ જ પસંદ આવશે. સારી રીતે મિક્સ કર્યા પછી 1 ચમચી જેટલું મેં સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે, 5 ચમચી જેટલો અજમો અને 1 ચમચી જેટલું ફરીથી આની અંદર જીરું એડ કરીશું, આખું જીરું, અને 5 ચમચી જેટલી પાણીની મદદથી સારી રીતે વોશ કરેલી કોથમીર એડ કર્યા બાદ બધા જ મસાલા સારી રીતે મિક્સ કરી લઈશું. આની અંદર કોઈ પણ બીજા એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી. આટલા મસાલા ઇનફ છે. બધા જ મસાલા મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે મિત્રો 1 વાટકી જેટલી મેં છાશ લીધી છે. બને ત્યાં સુધી બધી જ એકી સાથે એડ નહીં કરી દેતા, કેમ કે મને તો આની આવડત છે એટલા માટે મેં 1/2 વાટકી જેટલી ડાયરેક્ટ જ એડ કરી દીધી છે. હવે બસ સારી રીતે મિક્સ કરી લઈશું. તમારે સૌથી પહેલાં પા વાટકી જેટલી એડ કરવાની, ત્યાર પછી એવું લાગે તો ચમચીનો ઉપયોગ કરવાનો, થોડી થોડી છાશ એડ કરી મિક્સ કરી દેવાનો. તો બસ આ ટાઈપનો આપણે સોફ્ટ બેટર તૈયાર કરી લઈશું. તો મિત્રો સરસ મજાનો એકદમ સોફ્ટ લોટ મેં તૈયાર કરી દીધો છે. તમે જોઈ શકો છો આ રીતે કે જે છાશ છે એનું પ્રમાણ 1/2 વાટકી જેટલું છે આની અંદર, એટલે ટોટલ 1/2 વાટકી જેટલી મેં છાશ આની અંદર એડ કરી છે. હવે હાથ ઉપર થોડું ઘી લગાવી લઈશું. તમે તેલનો પણ ઉપયોગ કરી શકો છો, બટ અત્યારે મેં ઘીનો ઉપયોગ કર્યો છે. આને આપણે ફ્રાય નથી કરવાની, મતલબ કે ફક્ત ને ફક્ત આપણે 2 ચમચી તેલથી બનાવવાના છીએ. તો બસ આ રીતે તમારી ટિક્કીનો સરસ મજાનો, એકદમ નાની જો ટિક્કી હશે તો ફટાફટ આ બફાઈ જશે. જ્યારે મારા સાસુબાઈએ આ રેસીપી ખાધી ત્યારે કહ્યું કે વાવ, ખરેખર બહુ જ સરસ બની છે દિશા આ રેસીપી. જુઓ આ રીતે મેં બધી જ ટિક્કીઓને તૈયાર કરી દીધી છે. કોથમીર મિત્રો ખાસ એડ કરજો અને લીલા મરચાં, કે જેથી આ વધારે ટેસ્ટી લાગે. આ રીતે મેં કડાઈમાં પાણી ગરમ કરવા મૂક્યું છે. પાણી સારું એવું ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આ રીતે પ્લેટ મૂકી દઈશું. ઢાંકણ ઢાંકવાની બિલકુલ પણ જરૂરિયાત નથી. ફક્ત અને ફક્ત 10 મિનિટની અંદર બહુ
જ સરસ રીતે આ બફાઈ જશે. તમે ઢોકળાના કુકરમાં પણ આને બાફી શકો છો. જો ઢાંકણ ઢાંકશો તો 7 મિનિટની અંદર આ તૈયાર થઈ જશે, અને જો ઢાંકણ નહીં ઢાંકેલું હોય તો આને થોડોક ટાઈમ લાગશે, 10 મિનિટ જેટલું. મેં એટલા માટે નથી ઢાંક્યું કે ઘણીવાર ઉપર થોડું પાણી પડતું હોય છે, અને એ પાણીને બાળવા ફરીથી તમારે ગેસ ચાલુ રાખવો પડતો હોય છે. એટલા માટે તમે ટચ કરશો તો હાથે બિલકુલ પણ ચીપકે નહીં, ત્યાં સુધી આને બાફી લેવાનું. હવે કડાઈની અંદર 2 ચમચી જેટલું આપણે તેલ લઈ લઈશું. મેં તેલ થોડુંક વધારે લીધું છે, ફક્ત 2 ચમચી તેલ લેશો તો પણ ચાલશે. તેલ થોડું ગરમ થાય ત્યારે 1 ચમચી જેટલી રાઈ, 1 ચમચી જેટલું જીરું, 1 ચમચી જેટલા તલ એડ કરી ઢાંકી દેવાનું, કે જેથી તલ બિલકુલ પણ બહાર નહીં આવે. થોડાક મીઠા લીમડાના પાન એડ કરીશું અને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી રાખવાની, અને કાં તો તમે બંધ પણ કરી શકો છો, કેમ કે આપણે મરચું એડ કર્યું છે એટલા માટે. તો આની અંદર મેં એક નાની ચમચી જેટલું મરચું એડ કર્યું છે. આ કાશ્મીરી લાલ મરચું પાવડર છે, કે જેથી કલર બહુ જ સરસ આવશે અને જેનો ટેસ્ટ છે એ પણ લાજવાબ આવતો હોય છે. તમે આની જગ્યાએ પેરી પેરી મસાલો એડ કરી શકો છો, મેગીનો મસાલો પણ આની અંદર એડ કરી શકાય. હવે બધા જ જે આપણે બોલ્સ તૈયાર કર્યા છે ટિક્કીઓ, એ બધી જ આની અંદર એડ કરી દઈશું, અને બસ સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. જુઓ, આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું, કે જેથી બહુ જ સરસ આનો કલર આવે. મિત્રો, લાસ્ટમાં હું તમને તોડીને બતાવું અને ટેસ્ટ કરી બતાવું કે ખરેખર જે આ રેસીપી છે કેવી બની છે, કોની સાથે આ વધારે સારી લાગશે. હવે બસ ઉપરથી થોડીક આપણે કોથમીર એડ કરી ફરીથી આને મિક્સ કરી લઈશું. તો મિત્રો, ફાઇનલી સરસ મજાની ચટપટી આપણી રેસીપી તૈયાર છે. હલકો ફૂલકો નાસ્તો પણ તમે આને કહી શકો છો. ચાલો ટેસ્ટ કરી સાચી માહિતી આપું કે ખરેખર જે આ રેસીપી છે કેવી બની છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર્બ લાગે છે. ચાલો તોડી લો. અને હા ફ્રેન્ડ્સ, આ જે રેસીપી છે ગ્રીન ચટણી અને ટોમેટો કેચઅપ સાથે બહુ જ સરસ લાગતી હોય છે. વાવ, બની છે ને એકદમ સોફ્ટ, સરસ મજાની આપણી રેસીપી. અને હા ફ્રેન્ડ્સ, મારી એ રેસીપી તમને થોડી પણ પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.